નમસ્કાર દર્શક મિત્રો, હોળીના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને સૌથી પહેલા નિર્માણ ન્યૂઝ તરફથી આપ સૌને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ। ધૂળેટીનો પર્વ એટલે ખાસ જે પ્રકારે એકબીજા ઉપર રંગો ઉડતા હોય છે, આનંદ અને ઉલ્લાસનો આ તહેવાર કે જે આપણે મનાવતા હોઈએ છીએ। તમામ જગ્યાએ નાના હોય કે મોટા, બાલ વૃદ્ધ તમામ લોકો આ જે અલગ અલગ રંગે રંગાયેલા જોવા મળતા હોય છે। ઠેર ઠેર આપણે આજે જોઈશું તો રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક જે પ્રકારે લોકો છે કે અલગ અલગ રંગોથી રંગાયેલા જોવા મળતા હોય છે। ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરીએ તો આજે જે અલગ અલગ મોજ મસ્તીનો દિવસ હોય છે, ત્યારે આજના આપણા કાર્યક્રમમાં પણ એ જ પ્રકારની મોજ મસ્તી આપણે કરવાની છે। ખાસ કરીને જે આજની આપણે વાત કરીએ તો રંગો, આનંદ અને ઉલ્લાસથી આ ભરેલી જે ધૂળેટી છે, જે હોળી આપણે આજે મનાવીએ છીએ, ચારેકોર રંગોની છોડો ઉડતી હોય છે, મસ્ત મગન હોય છે સૌ બાલ અને વૃદ્ધો। સાથે જ આપણે વાત કરીએ તો એકબીજાના વેર પણ જે ભૂલીને આજે ક્યાંક ને ક્યાંક હોળીના દિવસે બુરા ન માનો હોલી હે તે પણ આપણે આજે કહેતા હોઈએ છીએ। આનંદ અને ઉલ્લાસના આ પર્વની આપણે આજે ખાસ ઉજવણી કરવાના છીએ। એક હળવા મૂડ સાથે આજનો આપણો આ કાર્યક્રમ તે રહેવાનો છે। થોડુંક વ્યંગ હશે, થોડુંક હાસ્ય હશે અને થોડીક કવિતાઓ અને તેના આધારનો આજનો આપણો કાર્યક્રમ કે જે આપને જે હોળીની આ જે મોજ મજા ચાલી રહી છે તેમાં અમે પણ આપના માટે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા સહભાગી બની અને આપણે સૌ મળીને આ કાર્યક્રમ થકી થોડુંક હાસ્ય અને થોડુંક મનોરંજન કરીએ, તેના જ માટેનો આજનો આપણા કાર્યક્રમ રહેવાનું છે। અને આ જ માટે આપણી સાથે વાત કરવા માટે બે કવિ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે આ કાર્યક્રમને આગળ વધારવાના છીએ। આપણી સાથે રમેશભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે, જે પોતે કવિ તથા ગઝલકાર છે। સાથે જ કુમાર જયમિની શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા છે, તેઓ પણ એક કવિ છે। સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં। નમસ્કાર। સૌથી પહેલા તો આજનો આ ધૂળેટીનો પર્વ ખાસ કરીને અને તેમાં હોળી તથા ધૂળેટી અનેક મહત્વ તો આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજનો આપણો કાર્યક્રમ એક હળવા મૂડ સાથેનો કાર્યક્રમ છે। મનોરંજન, લોકો જેમ આનંદ ઉલ્લાસ બહાર કરી રહ્યા છે તેમ આ કાર્યક્રમ થકી પણ લોકોને ક્યાંક ને ક્યાંક મોજ મજા આપણે કરાવીએ તે પ્રકારનો આ કાર્યક્રમ છે। સૌથી પહેલાં તો આપના તરફથી આપની જે પ્રકારે રજૂઆત કઈ રીતની રહેશે? સૌથી પહેલાં તો આજની આ શુભકામના, ખાસ સંદેશ લોકોને આપવા માટે કઈ રીતે શુભકામના પાઠવશો આપના તરફથી? સૌથી પહેલા શરૂઆત કરીએ રમેશભાઈ આપનાથી। નિર્માણ ટીવીના સર્વ દર્શકોને રમેશ ચૌહાણના રંગ ભર્યા મુબારક। આપણે જાણીએ છીએ તેમ હોળી અને ધૂળેટી નું જે પર્વ છે આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે, અને એનો બેઝ છે કે પ્રહલાદ, આપણે જેની વાર્તા જાણીએ છીએ તે। અને મને અહીંયા જયમિનીભાઈ એક પ્રહલાદે એના બાપને જે કીધેલું એવું મને અંદરથી ઉદ્ભવે છે કે મુક્તક યાદ આવે છે। પ્રહલાદ હિરણ્યકશ્યપને કહે છે કે તોપ તાકીને કિલ્લામાં છે તોય કેટલો ચિંતામાં છે। આ પ્રહલાદ હિરણ્યકશ્યપને કહે છે કે જે એને મારવા માટે તત્પર છે, એને કે તોપ તાકીને કિલ્લામાં છે તોય કેટલો ચિંતામાં છે। અને આ પ્રભુમાં જેને આસ્થા હોય ને પ્રભુ જેની સાથે હોય એ મુક્તકના બીજા બે લાઈનમાં એમ કે છે કે તોપ તાકીને કિલ્લામાં છે તોય કેટલો ચિંતામાં છે, ને તારા જેવા 5-25 તો મારા ડબ્બા ખિસ્સામાં છે। આ પ્રહલાદ જેવો જે ભક્તિમય ને પ્રભુમાં જેને આસ્થા હોય એ કહી શકે ને ત્યારથી જે હોળી અને ધૂળેટી પછી પ્રહલાદને આપણે જાણે છે કે હોળિકા એને લઈને બેસે છે, એ આખી વાર્તા જે બધા જાણે છે। પણ પ્રભુમાં આસ્થા હોય તો પ્રભુ તમારી સાથે છે, અને ગમે તેવો તુરમખાન હોય, ગમે તેવી હોળી હોય, ગમે તેવી આગ લાગતી હોય તોય તેમાંથી બહાર કાઢે એ આપણો ઈશ્વર। સૌને ફરી હોળીના મુબારક પાઠવું છું। જયમિનીજી, આપનું શું રહેશે, આપની શું વાત રહેશે? ખાસ શુભકામના આપ દર્શક મિત્રોને કઈ રીતે પાઠવશો? હોળી રંગોનું પર્વ છે, તમામ દર્શક મિત્રોને રંગભરી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। એની પાછળ પૌરાણિક કથાઓનો સંદર્ભ છે, એ સંદર્ભ સાથે એક વાત સાંકળીને કવિ શ્રી રમેશભાઈએ સરસ મજાનું મુક્તક પ્રસ્તુત કર્યું છે। એના સિવાય પણ ઘણા બધા સંદર્ભો એની સાથે સંકળાય છે। શ્રી કૃષ્ણ રાધાની વચ્ચેના અસીમ અને દિવ્ય પ્રેમનું પર્વ છે વાસ્તવમાં। હોળી ખેલે
રઘુવીરા અવધ મેં એમ કહેવામાં આવે છે. એટલે સીતા અને રામ વચ્ચે પણ આ રંગોની આપલે થઈ છે, જીવનના રંગોની આપલે. આ બધું આમ પ્રતિકાત્મક છે. પૌરાણિક કથા સંદર્ભો સાથે સંકળાયેલો આપણા પર્વ અનેક રીતે આપણને જીવનમાં વિવિધ રંગો પૂરવાની એક સરસ મજાની શિખામણ આપે છે. એ રંગોળી હોય દિવાળીની કે હોળીના રંગો હોય, તમામ રંગો તમને જીવનના રંગો સાથે તાલમેલ સાધી અને જીવનમાં ઉલ્લાસની રંગોળી પૂરવા માટેનું સૂચન આપે છે. ક્યારેક પંક્તિઓ ગઝલના સંદર્ભમાં રમેશભાઈ કહેવાનું મન થાય મને, પછી સ્વાગત છે. ગઝલ પણ કહીશું ધૂળેટી વિશે. સ્વાગત છે, સ્વાગત છે. એ ગઝલમાં આપણે રદીફ ને કાફિયાનો પ્રયોગ કરીએ છીએ અને લગાગા ના મીટરનો ઉપયોગ કરીએ છીએ ગઝલના છંદ તરીકે. તો એને સાંકળીને મેં ધૂળેટી કેવી રીતે ગઝલમાં આવે એની વાત કહી છે. સ્વાગત. રદીફ કાફિયા ને ગઝલથી પહેલા કે રદીફ કાફિયા ને ગઝલથી પહેલા લગાગાએ જાણે ધૂળેટી રમેલા. વાહ 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 કવિ, વાહ. રદીફ કાફિયા ને ગઝલથી પહેલા લગાગાએ જાણે ધૂળેટી રમેલા. રમાડી ગયું કોઈ એવી ધૂળેટી કે રમાડી ગયું કોઈ એવી ધૂળેટી, બધા શહેરમાં બસ ઉડે રંગ રેલા. વાહ કવિ, વાહ. બધા શહેરમાં બસ ઉડે રંગ રેલા ને પ્રકૃતિએ જાણે હિલોળે ચડેલી. હા, પ્રકૃતિ જાણે હિલોળે ચડેલી, ફૂલો મસ્ત રંગી ને ભમરાએ ઘેલા. ક્યાં વાત છે. તો વસંત ઋતુમાં આવતું પર્વ છે અને વસંત ઋતુમાં વનશ્રીનો વૈભવ ભમરાને, પતંગિયાને, ફૂલોને સૌને ઉત્તેજે છે જીવનના રંગો તરફ અભિમુખ થવા માટે. હોળીનો પણ એ જ સંદેશ છે કે સૌ પોતાના જૂના કશાયો અને જૂના જે કઈ દ્વેષ રાગ છે એને મિટાવીને પ્રેમના મસ્ત રંગોમાં લીન થઈ અને એકબીજાની સાથે રંગોનું પર્વ મનાવે છે. વાહ કવિ, વાહ. તો જે પ્રકાર દર્શક મિત્રો આ શરૂઆત છે, હજી આપણે આ જે આખો કાર્યક્રમ આજે આવો જ રહેવાનો છે, એ જ પ્રકારે આપને પણ મજા આવવાની છે. રમેશભાઈ, ધૂળેટીની ખાસ વાત કરીએ તો ધૂળેટીમાં આપણે જોતા હોઈએ છીએ અલગ અલગ જે પ્રકારે રસ્તાઓ પર આપણે વાત કરીએ, ઠેર ઠેર આયોજનો થતા હોય છે. પરંતુ ધૂળેટીમાં ક્યાંક ને ક્યાંક તમામ જે સિચ્યુએશન નાનામાં નાની પણ જે સ્થિતિ હોય તેમાંથી પણ આપણે હાસ્ય કે જે પ્રવર્તિત થતું હોય છે, લોકો મોજ મજા તે જ પ્રમાણે કરતા હોય છે. તેની કોઈ આપની કોઈ રચના? બહુ સરસ વાત છે કે હોળી અને ધૂળેટી હોય અને હાસ્ય ના હોય તો એનો મતલબ જ નથી. અને આપણે તો કેટલા બધા હિન્દી ગીતો અને ગુજરાતી ગીતો કે હોલી કે દિન દિલ ખિલ જાતા હૈ, દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ. હવે જયારે દુશ્મન ભી ગલે મળી જાય ત્યારે જયમિનીભાઈ મને થોડો કટાક્ષ સાથે વાત કરવાની ઈચ્છા થાય છે. અને માનું કે જ્યાં જ્યાં કટાક્ષ જાય તેમને આજે હોળી ઉપર ખોટું નહીં લાગે. તો ચાલો આપણે હોલી ખેલીએ. કે આમાં કબીરાને લઈને આપણે કર્યું છે કે ખાન પાન ને હવન પૂજા પર ટેક્સ નો થાય છંટકાવ. જયમિનીભાઈ, કે ખાન પાન ને હવન પૂજા પર ટેક્સ નો થાય છંટકાવ, માણસ સાથે ઈશ્વરનો પણ થાય અહીંયા દાવ. કબીરા સરર, કબીરા સરર. કે ખાન પાન ને હવન પૂજા પર ટેક્સ નો થાય છંટકાવ. માનું કે આપણા નેતાઓને આમાં કઈ ખોટું નહીં લાગે, હોળી છે તો થોડો કટાક્ષ પણ કરી લઈએ કે માણસ સાથે ઈશ્વરનો પણ થાય અહીંયા દાવ. કબીરા સરર, કબીરા સરર. ને હવે ચૂંટણી આવી ગઈ છે આપણે, અને ચૂંટણી આવી છે ત્યારે કેવા કેવા ખેલ થશે એની વાત છે કે ચૂંટણી ટાણે વોટ માંગવા, કે ચૂંટણી ટાણે વોટ માંગવા ખેલે કેવા દાવ. કે ચૂંટણી ટાણે વોટ માંગવા ખેલે કેવા દાવ, જુઠ્ઠા નેતા તો ચલાવે વગર પાણીએ નાવ. કબીરા સરર, કબીરા સરર. અને થોડું વાયરામાંથી પણ કઈ મને મળ્યું છે કે ઓય વાયરા, આપણો વાયરો વાય છે ને એમાંથી મળ્યું કે ઓય વાયરા. આજકાલ જમાનો આ છે ભાઈ, આધાર કાર્ડ ના હોય તો આઈડી લાય, માગશે ક્યાંક ને ક્યાંક કઈક તો. કે ઓય વાયરા ક્યાંથી આવ્યો, આઈડી તું બતાવ. કે ઓય વાયરા ક્યાંથી આવ્યો, આઈડી તું બતાવ. પસ્તીમાં વેચી દેવો છે, બોલ સુરત નો ભાવ. કબીરા સરર, કબીરા સરર. અને આગળ એવું કઈક છે કે આપણે જાણીએ છીએ કે ગિરધરે આખો
ગિરધર ઉઠાઈને પછી નીચે સૌનું રક્ષણ કરેલું. એ કૃષ્ણ ભગવાનને એક બાળક પૂછે છે, નાનું બાળક પૂછે છે કે ગિરધર તું તો ઉચકી પર્વત, કે ગિરિધર તું તો ઉચકી પર્વત, ગામ આખું બચાવે, છે બહુ બળવાન, કે છે બહુ બળવાન તો મારું સહેજ દફતર બોલ ઉઠાવે, કબીરા સરર કબીરા સરર. અને કબીરાનું છેલ્લું બંધ છે આમાં, અને એવો છે કે સ્વર્ગથી લાવી ઝરણું લાલો. આપણે ખબર છે મધર ઇન્ડિયામાં એક લાલો હતો, કનૈયાલાલ ખાસ લાલાનો સુખી લાલો. સુખી લાલાને સંબોધન છે, અને આપણી કહેવત પણ છે કે સ્વર્ગમાં જઈને ડૂબકી માર જણામાં, એટલે તમે પાપી પવિત્ર થઈ જાય છે. કે સ્વર્ગથી લાવી ઝરણું લાલો, સ્વિમિંગ પુલમાં ભરે, કે સ્વર્ગથી લાવી ઝરણું લાલો સ્વિમિંગ પુલમાં ભરે, આખો દાડો પાપ કરે ને રાતે એમાં તરે, કબીરા સરર કબીરા સરર. આવું કંઈક આપણે કટાક્ષ કર્યો છે. માનું કે જ્યાં પહોંચે એમની નારાજગી નહીં થાય અને હોળીને વધાવી લેશે. બસ કરી છે. તો ચૂંટણી પર મેં પણ કંઈક લખ્યું છે, તો હું પણ આપને કંઈક સંભળાવવા માંગુ છું. પ્રથમ વખત ટ્રાય કર્યો હતો, તો એ આપણે સંભળાવવા માંગુ છું. ચૂંટણી આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ, નેતા કંઈક કહેતા હોય છે, તમામ લોકો કંઈક કહેતા હોય, જનતા પણ કંઈક કહેતા હોય છે, પરંતુ ચૂંટણી પણ કંઈક કહેતી હોય છે. ત્યારે ચૂંટણી કહે છે કે હું આવી ગઈ છું, હું આવી ગઈ છું, ગરમીમાં વાયદાઓથી લોકોને ભીંજવવા હું આવી ગઈ છું. આ જનતાને પોતાની શક્તિનો પરચો બતાવવા હું આવી ગઈ છું. આ જબ્બો કોટી વાળાઓને મજબૂરીમાં હાથ જોડાવવા માટે હું આવી ગઈ છું. નેતાજીને લાખો કરોડોની જાજમથી, નેતાજીને લાખો કરોડોની જાજમથી આ અમૂલી માટીને માન આપવા માટે હું આવી ગઈ છું. હું આવી ગઈ છું. ત્યારબાદ કહે છે કે શાન ઠેકાણે બધાની લાવવા, તૂટતો વિશ્વાસ ફરીથી જોડવા, અંતરે અનંત એકાંતમાં ફરીથી નવા પ્રાણ ફૂંકવા હું આવી ગઈ છું. ઓળખી નહીં મને, ઓળખી નહીં મને, હું ચૂંટણી છું, હું ચૂંટણી છું. આ એક ટ્રાય કર્યો છે. આશા છે કે આપને કંઈક સારું લાગે. જી જયમિની સર, આપના પાસે આવું છું. આપની કોઈ આ વ્યંગ કોઈ કવિતા આપે કોઈ રચના કરી હોય, કોઈ સિચ્યુએશનલ કોમેડી ના રૂપે આપ દર્શક મિત્રોને જણાવવા માંગતા હો? મેં પોતે નથી કર્યું. મેં ધૂળેટી વિશે કહી છે એક ગઝલ, પણ થોડીક કટાક્ષની કેટલીક શાયરીઓ મેં ક્યાંક વાંચી છે, અને આપની અનુમતિ મળે તો એને હું વ્યક્ત કરું. સ્વાગત છે, સ્વાગત છે સર. કિલર શાયરી તરીકે ઓળખાય છે એવી શાયરીઓ. આમ જોડકણા જેવી હોય, પણ એમાં એક હાસ્યનો મસ્ત મજાનો રંગ હોય, અને હોળી ધૂળેટી નિમિત્તે હાસ્યનો બહુ મહિમા છે. જિંદગીમાં મસ્તી પૂરવા માટે પણ હાસ્યનો રંગ અવશ્ય જરૂરી છે. કે તેરી અદાઓ પે મેં વારી વારી, કે તેરી અદાઓ પે મેં વારી વારી, ડાયલ 139 ફોર રેલવે ઇન્ક્વાયરી. ने ना जीने की आरजू ना मरने का खौफ, ना जीने की आरजू ना मरने का खौफ, द नंबर यू आर ट्राइंग इज करंटली स्विच ऑफ. ने अपने गमों को बस दिल में बसा लो, अपने गमों को बस दिल में दबा लो, नया पावर हेयर डाई बस काटो घोलो और लगा लो. वाह भाई वाह. अपने गमों को बस दिल में दबा लो, नया पावर हेयर डाई बस काटो घोलो और लगा लो. કયું વાપરવાનું એ કહેજો. એ નથી કહેવાનું. નિર્માણ ન્યૂઝ પર મફતમાં કોઈની જાહેરાત આપણે શા માટે કરવી? એક બે બીજી પણ છે કે यूं खामोश रहकर तड़पेगी कब तक, यूं खामोश रहकर तड़पेगी कब तक, कैमरामैन रमेश चौहान के साथ कुमार जयमिनी शास्त्री आज तक. वाह सर, वाह सर, वाह. महंगाई के इस दौर में करना पड़ता है अपने खर्चे पर काबू, कि महंगाई के इस दौर में करना पड़ता है अपने खर्चे पर काबू, एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू. यशोमती मैया से बोले नंदलाला, यशोमती मैया से बोले नंदलाला,
XYZ डिश लगा लो तो लाइफ झिंगा लाला. झिंगालाला वाह वाह हाँ हाँ. नाच मेरी बुलबुल तुझे पैसा मिलेगा, कि नाच मेरी बुलबुल तुझे पैसा मिलेगा, हम CID से है कोई अपनी जगह से नहीं हिलेगा. મજા કરાવી દીધી હો. વાહ સર, વાહ સર, વાહ સર. હવે સમય હોય તો એક ગઝલ પ્રસ્તુત કરું ધૂળેટી વિશેની. ને ચોક્કસથી આવું આપની પાસે એક અને પછી તમારા ગઝલ પણ આપણે સાંભળીએ. રમેશભાઈ, આપ એક એવી એક વ્યંગ આપની કવિતા કોઈ કે જે યુવાઓ પર, કારણ કે હોળીનો ધૂળેટીનો જે તહેવાર છે તેમાં યુવાઓ અમુક ફાયદાઓ ચોક્કસથી લેતા હોય છે, અમુક ફાયદાઓ તે પણ જે લેતા હોય છે. સાથે જ આપણે વાત કરીએ તો અમુક એવી સિચ્યુએશન હોય છે તહેવારોમાં, ખાસ કરીને જે લોકો કે અમુક જે શિખામણો આપવા માટે બહાર આવી જતા હોય છે પરંતુ તે ખુદ ફોલો નથી કરતા હોતા, એવા પણ અમુક લોકો હોય છે. તો તેમના પર કોઈ વ્યંગ કથા લખી છે ખરી, અથવા આપ કોઈ બીજી અન્ય કોઈ સંભળાવવા માંગતા હોય? ના ના, આ બહુ સરસ તમે પ્રશ્ન ઉભો કર્યો છે. અને આજના યુવાનો જે વિચારે છે ને એના ઉપરથી જ હું ને જયમિનીભાઈ એક દિવસ બેઠેલા ત્યારે વાત નીકળેલી કે ફલાણો માણસ ટોચે પહોંચી ગયો. આ કોઈ યુવાને કીધેલું. એટલે યુવાન ત્યાં બેઠા હતા ને કે ટોચે પહોંચી ગયો કે પુણ્ય કરીને. તો પેલો કે શું તંબુરો. એટલે આજનો યુવાન બધું જાણે છે કે ટોચે પહોંચવા કઈ પુણ્ય કરીને ના પહોંચે. અને તંબુરો એને જ્યાં બોલો એ યુવાને અને એની જે ભાવનાઓ હતી, જયમિનીભાઈ અમે બે સાક્ષી છે, એમાંથી એક ગઝલ બની છે. એ ગઝલ આ પ્રમાણે છે કે જયમિની સાહેબ કે ટોચે પહોંચ્યો પુણ્ય કરીને તંબુરો, કે ટોચે પહોંચ્યો પુણ્ય કરીને તંબુરો, કે પાપ વગર શું જાય ભરીને તંબુરો. આ તંબુરો આપણે ત્યાંથી ઉઠાવ્યો હતો. અને મોહરા જેણે પહેર્યા છે એ લઈ દર્પણ. કે મોહરા, આ યુવાન આ નેતાને કહે છે કે મોહરા જેણે પહેર્યા છે એ લઈ દર્પણ, બીજાને શું કહે ધરીને તંબુરો. યુવાન કહે તમે મોહરા પહેરીને ફરો છો અને અમારી સામે કરો છો, તંબુરા જેવી વાત ના કરો. કે મોહરા જેણે પહેર્યા છે એ લઈ દર્પણ, બીજાને શું કહે ધરીને તંબુરો. અને આજનો યુવાન બધું જાણે છે. દાદી જે આપણને વાત કરતી હતી એ શું હતું કે સપના જો, આજકાલ આજ ચાલે છે જયમિનીભાઈ, કે સપના જો ખુશ થઈ જા વાર્તામાં છે. કે સપના જો ખુશ થઈ જા વાર્તામાં છે, દાદી લાવે લાલ પરીને તંબુરો. લાલ પરીને આવે વાર્તામાં જ હોય ગયા. એટલે યુવાનો જાણી ગયા છે કે જે હોય હલેસા નાવ ને ડરે સાહિલ તો શું. કે હોય હલેસા નાવ ડરે સાહિલ તો શું, હોડી તટ પર જાય તરીને તંબુરો. તમારામાં હિંમત ના હોય તો ના જાય. અને છેલ્લે રમેશભાઈ વાળો એક શેર છે કે પૂછ જલન મરીઝ ગાલિબ ને રમેશને, કે પૂછ જલન મરીઝ ગાલિબ ને રમેશને, મળવાનું છે સ્વર્ગ મરીને તંબુરો. કોઈ સ્વર્ગ મળવાનું છે અહીંયા જ છે. જે સ્વર્ગ ગણો નરક ગણો, અહીંયા તમારા કર્મોના ફળ અહીંયા જ છે. અને એક મહેફિલ જમાવા બેસીએ, ચોક્કસથી મહેફિલ આની જો જામે તો આખો દિવસ નીકળી જાય, પરંતુ મજા આની ઓછી ન થાય. પરંતુ અહીંયા સમયનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ અહીંયા હોતો હોય છે. જયમિની સર, આપ જે ગઝલ ખાસ આપની જે રજૂઆત કરવા માંગતા હતા તે. જી, ધૂળેટી વિશે છે અને જો સમય હોય તો બે કહી દઉં. એક વ્યંગ ગઝલ પણ છે. સ્વાગત છે. વ્યંગ ગઝલ પહેલા કહી દઉં કે ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે. ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે, ચહેરા પરના ખીલ પણ એનલાર્જ થાય છે. વાહ ભાઈ વાહ. કે ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે ને ચહેરા પરના ખીલ પણ એનલાર્જ થાય છે. માણસ ને પડછાયા વચ્ચેની રેસમાં, કે માણસ ને પડછાયા વચ્ચેની રેસમાં મુઠ્ઠી જેવડું દિલ પણ એનલાર્જ થાય છે. વાહ કવિ વાહ, ક્યા બાત. કે માણસ ને પડછાયા વચ્ચેની રેસમાં મુઠ્ઠી જેવડું દિલ પણ એનલાર્જ થાય છે. ને અંધારાના અજગરની ઓકાત માપવા, વાહ, કે અંધારાના અજગરની ઓકાત માપવા થરથરતું કંડીલ પણ એનલાર્જ થાય છે. ને ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ, કે ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ, જોવા જેવી સ્કિલ પણ એનલાર્જ થાય છે. વાહ. કે ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ,
જોવા જેવી સ્કિલ પણ એનલાર્જ થાય છે ને જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી કે જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી એડી નીચે હિલ પણ એનલાર્જ થાય છે. ક્યાં વાત છે કઈ, ક્યાં વાત. કે એડી નીચે હિલ પણ એનલાર્જ થાય છે, ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે ને ચહેરા પરના હિલ પણ એનલાર્જ થાય છે. હવે એક ધૂળેટી વિશેની થોડીક પંક્તિઓ ચોક્કસ. ખાસ ધૂળેટીના સંદર્ભમાં મેં કહેલી છે કે આમ તો સઘળી ખુશી છેટી રહી, ભાગ્યમાં બસ એક ધૂળેટી રહી. ક્યાં વાત. કે આમ તો સઘળી ખુશી છેટી રહી, ભાગ્યમાં બસ એક ધૂળેટી રહી ને કોઈએ બસ કોલ દીધો ત્યારથી મન મદોન્મત આંખ ઊંઘરેટી રહી. કે મન મદોન્મત ને આંખ ઊંઘરેટી રહી, હું ને મારી એકલતા હોળી રમ્યા. કે હું ને મારી એકલતા હોળી રમ્યા, જિંદગી બસ છાંયડે લેટી રહી. કે હું ને મારી એકલતા હોળી રમ્યા, જિંદગી બસ છાંયડે લેટી રહી, હર સુબહ ને શામ કઈ રંગો ઉડ્યા. કે હર સુબહ ને શામ કઈ રંગો ઉડ્યા, સાવ ખાલી जिस्मनी पेटी रही. क्या बात. કે સાવ ખાલી जिस्मनी पेटी રહી ને આપને મેં સ્વપ્નમાં જોયા અને રંગની મહેફિલ મને ભેટી રહી. क्या बात. આપને મેં સ્વપ્નમાં જોયા અને રંગની મહેફિલ મને ભેટી રહી, આમ તો સઘળી ખુશી છેટી રહી, ભાગ્યમાં બસ એક ધૂળેટી રહી. વાકઈ વાત. રમેશભાઈ, અંતમાં એક બે લાઈન વ્યંગની આપની કોઈ પસંદીદાર હોય તે જણાવવા માંગતા હો. અરે બહુ સરસ છે વ્યંગની વાત. હમણાં આજકાલ નેતાઓના છોકરાઓ બધા ઇલેક્શન લડતા હોય છે ત્યારે યુવાનોના મનમાં જે ઉઠે છે ને એમાંથી જે વાત નીકળી છે વ્યંગ છે થોડો, એ વ્યંગ હું સંભળાવીશ. કે ઉડવામાં મસ્તાન કુંવરજી, આજે નેતાઓના છોકરા છે એમની વાત છે કે ઉડવામાં મસ્તાન કુંવરજી ને બાળક છે નાદાન કુંવરજી. ઉડવામાં મસ્તાન કુંવરજી, બાળક છે નાદાન કુંવરજી, બુદ્ધિનો ગ્રાફ સાવ નીચે ને. જયમિની સાહેબ કે બુદ્ધિનો ગ્રાફ સાવ નીચે, પક્ષમાં ઊંચું સ્થાન કુંવરજી. बहुत अच्छे. કે બુદ્ધિનો ગ્રાફ સાવ નીચે ને પક્ષમાં ઊંચું સ્થાન કુંવરજી. હાજી હા સૌ કરે છે ચમચા. કે હાજી હા સૌ કરે છે ચમચા અને ખાનદાની બળવાન કુંવરજી. આ હાલત છે આજે. બોલો હવે યુવાનો આ બધું જોઈ કે આ બધા જે રાજાઓના છોકરાઓ કુંવરજી ચારે બાજુ ફેલાઈ રહે છે ત્યાંથી ઉદ્ભવેલી આ વાત છે. અને એક બે ચાર લાઈન ટાઈમ હોય તો હોળી ઉપર ધૂળેટી ઉપર બી કહી દઉં. બહુ નાની લાઈનો છે કે એમાં એવું છે કે હોળીની વાત હોય ને આપણે ના કે રાધાકૃષ્ણ ની વાત ના કરીએ તો એ હોળીનો મહત્વ ના હોય. કે જમનાજીના ઘાટે રાધા ગોપીઓની ટોળી રે, કાનજી બોલે આજ ના છોડું આવી હોળી રે. કે જમનાજીના ઘાટે રાધા ગોપીઓની ટોળી રે, કાનજી બોલ્યા આજ ના છોડું આવી હોળી રે. રંગ ગુલાબી અલ્લડ નટખટ, કે રંગ ગુલાબી અલ્લડ નટખટ નટવર પ્રેમથી છાટે જ્યાં, સરળ ફૂટે પ્રેમ ફુવારા રાધાજીને ગાલે ત્યાં. શ્યામ રંગમાં રાધાજીએ જાત કોરી જબોળી રે, કાનજી બોલે આજ ના છોડું આવી હોળી રે. કે રંગ કેસરીયો એ મુરલીધરના ભાલેજો, રંગ લગાવી કેસરીઓ એ મુરલીધરના ભાલેજો. કે રંગ લગાવી કેસરીઓ એ મુરલીધરના ભાલેજો, તનમન સોંપી રાધા થઈ ગઈ કાનજીના નામે જો. શ્યામ નામનું ચંદન રાધા તનમન ઘસી ને મોહરી રે, કાનજી બોલો આજના છોડું આવી હોળી રે. અને આ છેલ્લો બંધ છે કે મુશ્કેલ ભેદો શ્યામ રંગ પણ રોજ મનમાં ગરજે છે. કે મુશ્કેલ ભેદો શ્યામ રંગ પણ રોજ મનમાં ગરજે છે, ગાત દી રાધાના મન પર મોહન વહાલો વરસે છે.
પ્રેમના પાકા રંગોથી રાધાએ ભરી રંગોળી રે, કાનજી બોલ્યા આજ ના છોડું આવી હોળી રે, જમનાજીને એક કાંઠે રાધા ગોપીઓની ટોળી રે. હા સર, ખૂબ જ આજનો આ કાર્યક્રમ યાદગાર ચોક્કસથી રહેવાનું છે, કારણ કે આ જે વાત અત્યારે કરી છે, જે વ્યંગ હોય કે પછી જે પણ કવિતા હોય, ખાસ કરીને ખૂબ જ મજા જે કરાવી છે જયમિની સર, અને સાથે જ રમેશભાઈ આપણી સાથે જોડાયા. જતા જતા મેં પણ જે ધૂળેટી માટે ગઈકાલે મોડી રાત્રે મને કંઈક વિચાર આવ્યો કે કંઈક લખું, એટલે મેં પણ ટ્રાય કર્યો છે, એ આપને સંભળાવવા માંગુ છું. જતા જતા આવી ધૂળેટી ઉલ્લાસ આનંદ અને લઈને રંગો, આવી ધૂળેટી લઈને ઉલ્લાસ આનંદ અને રંગો, ચારેકોર ઉડશે રંગોની છોડો, મસ્ત મગન હશે સૌ બાલ અને વૃદ્ધો, મસ્ત મગન હશે સૌ બાલ અને વૃદ્ધો, માથે તિલક ને હાથમાં ગુલાલ, માથે તિલક ને હાથમાં ગુલાલ, સંગ ખુશી અને મસ્તીનો વાલ, સંગ ખુશી અને મસ્તીનો વાલ, ભૂલી વેર સૌ આજે થશે એક, લગાવશે રંગ ભૂલી મતભેદ, કોઈ ઉઠાવશે ફાયદો એમ કોઈની વાતોમાં આજે ન આવતા, કોઈ ઉઠાવશે ફાયદો એમ કોઈની વાતોમાં આજે ન આવતા, રહેવું પડશે સતર્ક, ગમે ત્યાંથી ટોળું આવી રંગશે જોરશોરથી, ભૂલકાઓ કરશે સ્નાન રંગોથી, ઓળખાશે તો માત્ર એમના નાદથી. ધૂળેટી જી. તો જે પ્રકારે દર્શક મિત્રો અત્યારે કંઈક મેં પણ ટ્રાય કર્યો, એ પણ આપને સંભળાવ્યું, અને સાથે જ આપણી સાથે જે મંજાયેલા જે મહાન કવિ છે તે પણ આપણી સાથે જોડાયા, અને તેમણે પણ આ જે આનંદ ઉલ્લાસનો પર્વ છે તેમાં આપનું પણ જે મનોરંજન થાય તે પ્રકારનો ક્યાંક અમારો આ પ્રયાસ હતો, અને આપણી સાથે ખાસ આ ચર્ચામાં જોડાયા રમેશભાઈ અને સાથે જ જયમિની સર, બંનેનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ જોડાયા અને આનંદ અને ઉત્સાહના પર્વમાં સહભાગી થયા તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ધૂળેટીની આ વિશેષ રજૂઆત, તેમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા ખાસ એપિસોડ સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.